બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી અને વિડીયો વાયરલ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સવરખા ગામના ભલાભાઈ ચૌધરી નામના યુવકે બનાસની બેન ગેનીબેન ઠાકોરને સમર્થન જાહેર કરી મત આપવા લોકોને અપીલ કરી હતી। ભલાભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી બનાસની બહેન ગેનીબેન ઠાકોરને સમર્થન જાહેર કરી લોકોને ગેનીબહેનને મત આપવા અપીલ કરી। રામ રામ ભાઈ, મારું નામ છે ભલાભાઈ ચૌધરી, ગામ સવરાખા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। આ વખતે આપણે લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર। તે ગેનીબેન ઠાકોરને વોટ અપાવી વિજય બનાવજો એવી છત્તીસી કુંડને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કેમ કે હું ભાજપનો માણસ હતો। કહેવાનો મતલબ કે આઝાદીના 75 વર્ષ પછી ઠાકોર સમાજને પહેલી વાર ટિકિટ મળી છે, તો આ વખતે આપણે તન મન ધનથી ગેનીબેન સારા માણસ છે, 2 વખત વાવના ધારાસભ્ય બન્યા છે અને આ વખતે ગેનીબેનને વોટ આપો એવી સર્વે સમાજને વિનંતી કરું છું। કહેવાનો મતલબ મોદી સાહેબ વડાપ્રધાન બની જશે, આપણે બનાસની બેન ગેનીબેન તે બધાને ઠાકોર સમાજે તમને સરપંચમાં વોટ આપ્યા હશે, ડેલિગેટમાં આપ્યા હશે, તમામ જગ્યાએ આપ્યા હશે, તો ઠાકોર સમાજનો પહેલી વખત અવસર આવ્યો છે તો આ વખતે ગેનીબેનનું મુમેરું ભરો એવું 2 હાથ જોડીને વિનંતી કરું છું। પહેલો વખત મુમેરું ભરવાનું છે। મુમેરું શેનું ભરવાનું છે? કોઈ ગેનીબેનને હીરા નથી જોઈતા, મોતી નથી જોઈતા, જવેરાત નથી જોઈતા, પણ 7 તારીખે તમારા મત આપવું છે। તમે છત્તીસી કુંડને વિનંતી કરું છું કે આ વખતે ગેનીબેનનું મુમેરું ભરો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।